સિદ્ધ ગુરુ મંડળની કૃપાથી ઘણા બધા ભક્તોને પ્રશ્ન હોય છે કે અમે ઘણી વખત રવિવારે અથવા પૂનમ ભરીએ છીએ માતાજીના, અને ખાસ તો મને મળવાનો ખૂબ આગ્રહ હોય છે કે આપ મળો કંઈક સમસ્યાના સમાધાન માટે કે કોઈ બી રીતે. તો ચોક્કસ હું હવે પ્રયત્ન કરીશ કે આપ બધાને હું રૂબરૂ મળી શકું. પણ એક એવી વ્યવસ્થા આપણે મંદિરમાં હવે ગોઠવી છે કે આપ રવિવાર ભરતા હોય, પૂનમ ભરતા હોય, જ્યારે પણ તમે આવો ત્યારે મંદિરમાં માના દર્શન કરો, મા હરસિદ્ધિના દર્શન કરો, અને જ્યારે પ્રદક્ષિણા પથમાં આવો ત્યારે અહીંયા ગુરુ મહારાજના સાનિધ્યમાં એમનું મા હરસિદ્ધિનું અખંડ ધૂણું આપણે અહીંયા પ્રજ્વલિત કરેલું છે. કશું જ કરવાની જરૂર નથી, મને પણ મળવાની જરૂર નથી. સરસ ગળેથી એક આસન અને એક માળા લેતા આવો. અહીંયા અંદરની બાજુ નહીં પણ બહારની બાજુ બધી વ્યવસ્થા આપણે આજુબાજુમાં છે જ બેસવાની. તો ધુઆની બહાર ફક્ત યથાશક્તિ માતાજીના મંત્રને અહીં આવીને તમે જપ કરો. જેમ 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 તમે જપ કરશો એમ એમ આ ધુઆમાં જે અગ્નિ પ્રજ્વલિત છે એ યજ્ઞથી, વેદોક્ત મંત્રથી તથા અમુક તંત્રોક્ત મંત્રથી આ અગ્નિકુંડમાં અગ્નિ આપણે લાયેલા છીએ. તો અને મા હરસિદ્ધિનું પણ સાનિધ્ય છે. તો આ જગ્યાની એનર્જી આપને મળશે. અને સાથે સાથે આ જે ધૂણામાં અગ્નિ પ્રાગટ્ય છે એમાં પર ડે અમુક માતાજીના ગુપ્ત મંત્રોનું પણ હોમ થતું હોય છે. તો અવશ્ય આ ધૂણાના આજુબાજુમાં બેસી આપ અવશ્ય વધારે નહીં તો એક માળામાં હરસિદ્ધિના મંત્રની આપ કરશો. તો જેમ 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 તમે અનુભવ કરશો એમ ધીમે 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 તમારા જીવનમાં પરિવર્તન આવશે. તમારા આજુબાજુમાં રહેલી જે નેગેટિવ શક્તિઓ છે એ દૂર થશે. અને આપ જે અત્યારે કળિયુગ પ્રમાણે જે બધાની મોસ્ટ ઓફ ઈચ્છાઓ હોય કે અમારે કંઈક ધારેલા કાર્યો એ મા ભગવતી પરિપૂર્ણ થાય. તો મારી અવશ્ય ઈચ્છા રહેશે જે પણ હરસિદ્ધ માતાના ભક્તોએ દર્શન કરવા લાડુ હરસિદ્ધ મંદિરમાં તો આવે તો માના દર્શન કરો, પાછળ પ્રદક્ષિણા પથમાં આવી બેસો, માના મંત્રના મંત્ર જાપ કરો. એ મંત્ર જાપની એનર્જી, ઉર્જા એ તમે તમારા શરીરમાં સમાહિત કરો અને એ એનર્જી જ તમારું પોતાનું કામ એટલે ધાર્યા કામ કરે. એ જ આપણો ઉદ્દેશ છે. તો કોઈ જગ્યાએ તમારે કોઈ જગ્યાએ કોઈને બતાવવાની જરૂર નહીં પડે. કોઈને શું કહેવાય છે આ ચોક્કસ કોઈને બતાવવા એટલે મીન્સ જોડાવાની જરૂર પણ નહીં પડે. અને આપ જ આપના તપોબળથી તમારું કાર્ય સિદ્ધ થાય એ જ મારો ઉદ્દેશ રહેશે. ચોક્કસ અમે પણ અહીંયા હાજર રહીશું તો તમને માર્ગદર્શન આપીશું. પણ આપણા માતાજીનો જે મૂળ મંત્ર છે રીમ હરસિદ્ધિએ નમઃ, એ મંત્રનો આ ધૂણાના આજુબાજુ બેસી આપ જપ કરશો અવશ્ય આપને સફળતા પણ મળશે. મનના કાર્યો